વડોદરા ડેરી ચૂંટણી વિવાદમાં કલેક્ટર સહિત 5ને હાઈકોર્ટે તેડું આપ્યું છે, જેમાં કલેક્ટર અનિલ ધામેલિયાને હાજર થવાનું ફરમાન છે। રાજ્યમાં સહકારી મંડળીઓની ચૂંટણી યોજવી હવે જરૂરી છે। મુદત પૂરી થવાના 90 દિવસ પહેલા ચૂંટણી યોજવી જરૂરી, જેમાં વડોદરા ડેરીએ આદેશનું પાલન ન કરતાની સાથે જ હવે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે। હાઈકોર્ટે રાજ્ય સરકાર અને વડોદરા તંત્રની ઝાટકણી કાઢી છે। રાજ્યની સહકારી સંસ્થાઓની મુદત પૂરી થવાના 60 દિવસ પહેલા ચૂંટણી યોજવાની સ્પષ્ટ આદેશ હોવા છતાં પણ વડોદરા ડેરી સહિત અનેક સંસ્થાઓમાં ચૂંટણી પ્રક્રિયા અટકાવવામાં આવી હતી અને આ જ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાઈ ગયા છે, વધુ વિગતો આપવાના છે। જી કૃણાલ। વડોદરા ડેરીની ચૂંટણી યોજાઈ નથી અને તેને લઈને વડોદરા હાઈકોર્ટમાં અરજી થઈ હતી અને વડોદરા હાઈકોર્ટે કલેક્ટર સહિત 5 અધિકારીઓને પણ હાલ આદેશ આપ્યો છે, હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયા, સહકારી રજિસ્ટ્રાર, સહકારી સચિવ સહિત 5 અધિકારીઓને હાઈકોર્ટે હાજર થવા માટે આદેશ કરી દીધો છે। મહત્વનું છે કે વડોદરા ડેરીની ચૂંટણી જે યોજાઈ નથી અને કોઈ પણ સહકારી મંડળી હોય તેની મુદત પૂરી થાય તેના 90 દિવસ પહેલા ચૂંટણી યોજવાની હોય છે, તેમ છતાં પણ વડોદરા ડેરીની ચૂંટણી યોજાઈ નથી અને તેને લઈને હાઈકોર્ટે હાલ કડક વલણ અપનાવ્યું છે અને તંત્રની પણ ઝાટકણી કાઢી છે। જી, આભાર।